મિત્રો, ભવિષ્ય સુધારવા ઈચ્છો છો તો વર્તમાનમાં પોઝિટિવ વિચાર સાથે અન્યની ભલાઈનું કામ કરતા રહેવું જોઈએ. જો આપણે વીતેલી વાતો ઉપર અડગ રહીશું તો વર્તમાન ખરાબ થશે, અને વર્તમાન ખરાબ થશે તો ભવિષ્ય પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એટલે વીતેલી વાતોને છોડીને આગળ વધવું જોઈએ. જે લોકો સાચા શુભચિંતક હોય છે તેઓ આપણી ખામીઓ પણ જણાવે છે, પરંતુ જે લોકો આપણા શુભચિંતક નથી તેઓ હંમેશા આપણી પ્રશંસા કરે છે. જો કોઈ વ્યક્તિ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તેમને પોઝિટિવ વિચાર એકાગ્રતા સાથે કામ કરવાની જરૂરિયાત છે. મુશ્કેલી સમયમાં પણ ધ્યાન લક્ષ્ય ઉપર રાખવું. જે સમય પસાર થઈ ગયો છે તેને છોડીને આગળ વધવું જોઈએ, કેમ કે જે વીતી ગયું છે તેની ચિંતા કરીને તેને સુધારી શકાય નહીં. જે પ્રકારે મીઠું દૂધ ગરમ થાય પછી પણ મીઠું જ રહે છે, ઠીક તેવી જ રીતે સજ્જન વ્યક્તિ ગુસ્સામાં પણ અન્ય લોકોની ભલાઈ અંગે જ વિચારે છે. રાધે રાધે.